જો શ્રેણી જોડાણ સમાંતર જોડાણ શ્રેણી જોડાણ એક અવરોધ પછી બીજો અવરોધ પછી ત્રીજો અવરોધ સમાંતરમાં આ રીતના સમાંતર આવે સૂત્ર જુઓ પછી શ્રેણીમાં સૂત્ર કયું આવ્યું તું એ જુઓ શ્રેણીમાં સૂત્ર કયું આવ્યું તે તમે જુઓ I बराबर I1 बराबर I2 बराबर I3 અહીંયા શું છે વિદ્યુત પ્રવાહ સમાન છે વિદ્યુત પ્રવાહ સમાન છે સામે જુઓ તો V बराबर V1 बराबर V2 बराबर V3 વોલ્ટેજ સમાન છે સમાંતરમાં વોલ્ટેજ સમાન છે શ્રેણી જોડાણમાં V बराबर V1 प्लस V2 प्लस V3 એટલે વોલ્ટેજનો સરવાળો છે અને સમાંતર જોડાણની અંદર I बराबर I1 प्लस I2 प्लस I3 વિદ્યુત પ્રવાહનો સરવાળો છે વિદ્યુત પ્રવાહ I નો સરવાળો છે શ્રેણી જોડાણમાં તમે જુઓ અવરોધનું સૂત્ર R बराबर R1 प्लस R2 प्लસ R3 અને સમાંતર જોડાણમાં 1/R P બરાબર 1/R1 1/R2 1/R3 એ બેમાં સૂત્ર અલગ અલગ છે ઓકે ત્યારબાદ હવે ફાયદા શ્રેણી જોડાણના કયા ફાયદા થાય પહેલો ફાયદો કે કુલ અવરોધ વધારી શકાય અવરોધ કેવો આવે મોટામાં મોટા કરતાં પણ મોટો આવે એટલે કુલ અવરોધ વધારી શકાય તેથી વિદ્યુતનો પ્રવાહ ઘટે તેથી વિદ્યુતનો પ્રવાહને નિયંત્રિત કરી શકાય એનો ફાયદો શું યાદ રાખજો બધા કે કુલ અવરોધ વધારી શકાય છે તેથી કુલ પ્રવાહ ઘટે છે આમ વિદ્યુતના પ્રવાહને નિયંત્રિત કરી શકાય આપણા ઘરમાં આવા શ્રેણી જોડાણ ક્યાં આવેલું હોય તો આપણા ઘરમાં ફ્યુઝને શ્રેણીમાં જોડવાથી શોર્ટ સર્કિટ થાય ત્યારે તાર પીગળી જાય અને પ્રવાહ બંધ થઈ જાય નુકસાન થતું આપણે અટકાવી શકાય સમજાઈ ગયું આપણા ઘરમાં ફ્યુઝને શ્રેણીમાં જોડવામાં આવે કોઈ પણ સાધન હોય ત્યાં દરેક સાધનોની આગળ ફ્યુઝ જોડવામાં આવે ફ્યુઝને શ્રેણીમાં જોડવામાં આવે જેથી શોર્ટ સર્કિટ થાય ને ત્યારે વિદ્યુતનો પ્રવાહ હોય બરાબર એ વધી જાય એના કારણે તે પીગળી જાય અવરોધ વધી જાય એટલે તાર પીગળી જાય અને પ્રવાહ બંધ થઈ જાય નુકસાન થતું અટકાવી શકાય આ બેના ફાયદા હતા શ્રેણી જોડાણના પછી ગેરફાયદા શું હોય એની અંદર એ શ્રેણી જોડાણમાં શું થાય કે વોલ્ટેજ વહેંચાઈ જાય સમજો કે તમે 240 વોલ્ટેજ તમે દબાણ આપ્યું હોય 240 વોલ્ટેજનું દબાણ હોય તો તમારા 3 અવરોધો હોય ને તો 3 વડે ભાંગો તમે તો દરેક અવરોધને 80 વોલ્ટેજ મળે એટલે વોલ્ટેજ હોય એ શું થાય દરેક અવરોધમાં વહેંચાઈ જાય દાખલા તરીકે 240 વોલ્ટના 240 વોલ્ટનું દબાણ આપવામાં આવ્યું હોય તો દરેક અવરોધને 80 વોલ્ટેજનો પ્રવાહ મળે અને એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથમાં પ્રવાહ વહેતો બંધ થઈ જાય એક ઉપકરણમાં ભંગાણ પડ્યું હોય તો પરિપથમાં પ્રવાહ વહેતો બંધ થઈ જાય એટલે કે સમજો કે તમારા ઘરમાં આવું શ્રેણી જોડાણ હોય એમાં એક બલ્બ ઉડી ગયો અથવા એક પંખો બળી ગયો કોઈ પણ એક વસ્તુ હોય ને એ બંધ થઈ ગઈ એક બલ્બ ઉડી ગયો હોય ને તો ઘરની અંદર બધો પ્રવાહ વહેતો બંધ થઈ જાય એટલે બધી જગ્યાએ લાઇટ વહી જાય બધી વસ્તુઓ ઘરે ચાલુ હોવી જોઈએ આખા ઘરમાં બધી વસ્તુઓ ઘરે ચાલુ રાખવી પડે એમાં એટલે એક ઉપકરણમાં ભંગાણ પડે ને તો પ્રવાહ બંધ થઈ જાય એટલે આવું કોઈ શ્રેણી જોડાણ હોતું નથી ઘરમાં ખાલી ફ્યુઝમાં જ હોય
ફ્યુઝનો વાયર તૂટી ગયો એટલે પ્રવાહ વહેતો બંધ થઈ ગયો આખા ઘરમાં લાઇટ આપણી વહી જાય. ખ્યાલ આવી ગયો? એટલી વાતો હતી. ફાયદા કયા હતા? અવરોધ વધારી શકાય એટલે પ્રવાહને નિયંત્રિત કરી શકાય, અને ફ્યુઝને જોડવામાં આ રીતે આવે છે એટલે શોર્ટ સર્કિટ થઈ હોય ને ત્યારે આપણે ફાયદો થાય. ગેરફાયદા કયા હતા? કે વોલ્ટેજ વહેંચાઈ જાય, અને બીજી વાત, ભંગાણ પડે તો પરિપથમાં પ્રવાહ વહેતો બંધ થઈ જાય. એટલે એક બલ્બ ઉડી ગયો હોય, 3 બલ્બમાંથી એક બલ્બ ઉડી ગયો હોય ને તો આખા ઘરમાં વીજળી હોય તે વહી જાય. હવે સમાંતર જોડાણના ગેરફાયદા. કોઈ એક બલ્બ ઉડી જાય, એના ફાયદા આપ્યા છે એટલે એના ફાયદા. કોઈ એક બલ્બ ઉડી જાય ને તો બાકીના બલ્બ ચાલુ રહે. કોઈ એક બલ્બ ઉડી જાય તો બાકીના બલ્બ ચાલુ રહે છે. આપણા ઘરમાં કોઈ પણ એક વસ્તુ બગડી ગઈ હોય, પંખો બગડી ગયો, કોઈ બલ્બ ઉડી ગયો, કંઈ પણ થયું, બરાબર, તો શું થાય? બાકીની બધી વસ્તુ ચાલુ રહે. અવરોધનું મૂલ્ય ઓછું હોય છે તેથી વધુ પ્રવાહ મેળવી શકાય. સમાંતર જોડાણમાં અવરોધનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. કેમ ઓછું? કારણ કે અવરોધનો શું હોય? વ્યસ્ત હોય. અવરોધનો શું હોય? વ્યસ્ત હોય. એટલે નાનામાં નાના કરતાં પણ નાનો અવરોધ મળે. એટલા માટે અવરોધનું મૂલ્ય ઓછું હોય તેથી વધુ પ્રવાહ મેળવી શકાય. આ બે ફાયદાઓ છે. ફરીથી એક ફાયદો કયો? પહેલો, એક બલ્બ ઉડી ગયો હોય તો બીજા બલ્બ ચાલુ રહે, બરાબર. અને બીજી વાત કે અવરોધનું મૂલ્ય ઓછું હોય અને પ્રવાહ વધારે મેળવી શકાય. હવે સમાંતરના ગેરફાયદા કયા? તો અવરોધ નાનામાં નાના કરતાં પણ ઓછો હોય, પરિણામે પ્રવાહ નિયંત્રિત કરી શકાતો નથી. આપણે જોઈએ છીએ ને ઘણી જગ્યાએ આગ લાગતી હોય, કોઈ દુકાનોમાં આગ લાગવાનું કારણ શું હોય? કે ત્યાં શોર્ટ સર્કિટ થાય. કારણ કે અવરોધ હોય વધી જાય, અવરોધ હોય નાનામાં નાના કરતાં પણ ઓછો હોય, પરિણામે પ્રવાહ વધી જાય, પ્રવાહ ખૂબ વધી જાય. વિદ્યુતનો પ્રવાહ ખૂબ વધી જવાના કારણે શું થશે? એનું નિયંત્રણ કરી શકાતું નથી પછી. એટલે શું થાય? પછી શોર્ટ સર્કિટ થાય અને બધી આગ લાગે. એટલે પહેલી વાત શું યાદ રાખવાની ગેરફાયદામાં? કે પ્રવાહ નિયંત્રિત કરી શકાતો નથી. અને બીજી વાત કે જો આપણે 3 બલ્બ લગાડ્યા હોય, પહેલો બલ્બ 220 વોલ્ટેજનો, બીજો બલ્બ 230 વોલ્ટેજનો, ત્રીજો બલ્બ 240 વોલ્ટેજનો. 220, 230, 240, આમ 3 પ્રકારના બલ્બ લગાડવામાં આવ્યા છે. અને હવે ત્યાંથી વોલ્ટેજ કેટલા આપ્યા છે? 220 વોલ્ટેજનું દબાણ કરવામાં આવ્યું. 220 વોલ્ટેજનું દબાણ કરવામાં આવ્યું છે. તો આ દરેક બલ્બને કેટલો મળશે પ્રવાહ? કેટલા વોલ્ટેજ મળશે? 220 જ મળશે. આ એનો ગેરફાયદો. વોલ્ટેજ કેટલો રાખ્યો આપણે વોલ્ટેજ કેટલો રાખ્યો છે? 220 વોલ્ટેજ રાખ્યો હોય, અને બલ્બ કેટલા લગાવ્યો? 220નો, 230નો, 240નો. તો દરેકને વીજળી કેટલી મળે? કેટલા વોલ્ટેજ મળે? 220 જ મળે બધાને, એનાથી વધારે મળે નહીં. આ એનો ગેરફાયદો. એટલે આવડી ગયું બધાને? આ પ્રશ્ન આપણા માટે અહીંયા પૂરો થાય આખો. અવરોધનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, એના સૂત્ર, એની લાક્ષણિકતા, ફાયદા અને ગેરફાયદા, આટલી વસ્તુ આપણા માટે આઈએમપી છે. એટલે બરાબર તૈયારી કરવાની એની. બરાબર? કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો કંઈ પણ. ચોપડી પ્રશ્નો આપેલા છે તમને. પહેલો પ્રશ્ન 216 પાના ઉપર તમે જુઓ. પ્રશ્ન પહેલો, જ્યારે 1 ઓમેગા
1 ઓમેગા અને 10⁶ ઓમેગા એને સમાંતર જોડવામાં આવે, આને શું કીધું? સમાંતર જોડવામાં આવે, સમાંતર જોડણ કરવામાં આવે તો કુલ અવરોધ કેટલો આવે? પરિણામી અવરોધ નક્કી કરો, પરિણામી અવરોધ નક્કી કરવાનો. તો સમાંતર જોડણની અંદર સૂત્ર શું આવે અવરોધનું? અવરોધનું સૂત્ર શું આવે એની અંદર? 1/Rp બરાબર 1/R1 પ્લસ 1/R2 1/R1 ની કિંમત કેટલી? 1 ઓમેગા, તો નીચે 1 લખવાનો, પ્લસ 1/R2, R2 ની કિંમત કેટલી? 10⁶, 10⁶ એટલે 1 ની પાછળ 6 મીંડા કરવાના, 1 2 3 4 5 ને 6 મીંડા કરવાના 1 ની પાછળ. બેનો સરવાળો કરવાનો, લસા કેટલો આવે? આ બે લસા કેટલો આવે? લસા લેવો પડે ને, આટલો જ આવે ને જેટલો આ, તો આને 10⁶ હા આટલો જ લસા આવે જે છે ને એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ છે. લસા તો 10 લાખ જ આવે, તો નીચે 10 લાખ લખી નાખું. હવે આને હું કેટલા વડે ગુણું? 10 લાખ આવે એકને, તો એકને હું 10 લાખ વડે ગુણું 10 લાખ આવે, તો ઉપર એટલા વડે ગુણવાના હોય ને, એટલે ઉપર અહીંયા આવશે 10 લાખ અને પ્લસ અહીંયા તો 10 લાખ જ છે, એટલે અહીંયા કંઈ કરવાનું નહીં. હવાનો સરવાળો કરો, 10 લાખ વત્તા 1 કરો એટલે 10 લાખ 1 અને ભાગ્યા કેટલા? 10 લાખ ભાગ્યા 10 લાખ. તો બંને આમ તો ખાલી થોડોક જ ફરક છે, ઉપર ખાલી 1 જ લખે, અહીંયા 10 લાખ 1 છે ને અહીં નીચે 10 લાખ છે. બેનો ભાગાકાર કેટલો આવે? બેનો ભાગાકાર થોડોક જ ફરક આવે, આપણે 1 જ લખવાનો, 1 ઓમેગા. થોડોક ફરક હોય એટલે આપણે આમ બરાબરની જગ્યાએ સમતુલ્ય કરવાનું, આમ નિશાની આપણે આ રીતે આપવાની. આવડી ગયું દાખલો? 1 ઓમેગા 10⁶ ઓમેગા સમાંતર જોડાણ હોય તો એનું સૂત્ર યાદ રાખવાનું હોય. સમાંતર જોડાણનું સૂત્ર આ રીતે આવે: 1/Rp 1/R1, R1 ની કિંમત 1 બરાબર 1, R2 ની કિંમત 10⁶, એટલે 6 મીંડા કરી નાખવાના. પછી આપણે બેનો સરવાળો કરવાનો હોય, લસા લઈને ભાગાકાર 1 થાય. દાખલો બીજો, એમાં 1 ઓમેગા 10⁻³ ઓમેગા (10⁶ ઓમેગા. હવે 3 અવરોધો છે, 1 2 અને 3 અવરોધ છે આની અંદર, અને સમાંતર જોડાણ છે, સમાંતર જોડાણ. તો 1/Rp બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. એકના છેદમાં 1 વત્તા 1ના છેદમાં R2 કેટલા છે? 10⁻³ એટલે 3 મીંડા એટલે 1000, અને પછી 1 એની નીચે 10⁶, 10⁶ એટલે કેટલા મીંડા આવે?
6 મીંડા કરવાના 10 લાખ 10 લાખ। હવે આપણે એનો સરવાળો કરવો હોય તો લસા કેટલો આવે આનો? 10 લાખ આવે ને લસા, આનો મોટી રકમ છે લસા આવશે એનો 10 લાખ લસા આવશે એનો। લસા નીચે લખી નાખીએ આપણે આ રીતે કે લસા એનો નીચે લખી નાખું 10 લાખ। પછી પેલું એક હતો એક આને હું 10 લાખ વડે ગુણું તો 10 લાખ થાય, તો ઉપર 10 લાખ વડે ગુણવાનું એટલે 10 લાખ પ્લસ અહીંયા 3 મીંડા છે એટલે આનું 1000 વડે ગુણો 10 લાખ થાય, તો ઉપર 1000 વડે ગુણવાનું એટલે 1000 પ્લસ આને હું 1 વડે ગુણું 10 લાખ થાય, ઉપર 1 વડે ગુણવાનું એટલે 1 જ આવે ત્યાં 1। મને સરવાળો કરો 10 લાખ છે એટલે અહીંયા આ મીંડું છે અહીંયા એકડો આવશે ને અહીંયા 10 લાખ 1000 1 ભાગ્યા 10 લાખ અને 10 લાખ વડે તમે ભાંગો તો જવાબ કેટલો આવે આનો? 1 પોઈન્ટ 3 ને 3 6 મીંડા છે એટલે 1 3 ને 3 6 મીંડા 1.001 એટલે આને શું કહેવાય? આને પણ એક જ કહેવાય ને, આમ 1.00 આવી જાય ને વાહે એટલે આને પણ એક જ કહેવાય, એમ એક સમતુલ્ય કહેવાય, એક સમતુલ્ય ઓમેગા જવાબ આવ્યો આનો। એકદમ સહેલા દાખલા, સિમ્પલ દાખલા, ગણિતની જેમ દાખલા ઘરે ન આવે આમાં, દાખલા સિમ્પલ જ આવે। સૂત્ર ખાલી યાદ રાખવાનું કે સમાંતર જોડાણ હોય તો આ સૂત્ર આવે, અને શ્રેણી જોડાણ હોય શ્રેણી તો સીધું લખવાનું આમ r બરાબર r1 પ્લસ r2 પ્લસ r3 તો સીધું લખવાનું બરાબર, એ ધ્યાન રાખવાનું ખાલી આપણે। સ્કેચ પેન થઈ રહી બધી, સ્કેચ પેનનો ઢગલો થયો ને સ્કેચ પેનનો, પણ જોતી વખતે કહેજો ખાલી સ્કેચ પેનો પડીશ ઘણી બધી અહીંયા, રોજ એક ખાલી થઈ જાય છે, કેટલા દિવસ થયા આપણે લાઈવ નથી। એના પછી દાખલો 100 ઓમેગાનો વિદ્યુત બલ્બ એટલે R1 100 ઓમેગા 50 ઓમેગા અવરોધ વાળું ટોસ્ટર એટલે R2 50 ઓમેગા 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે ના 500 ઓમેગાનું અવરોધવાળું વોટર ફિલ્ટર એટલે R3 બરાબર 500 ઓમેગા એને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે એટલે વોલ્ટેજ V બરાબર 220 જોડેલું છે, તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે। આની યારે આપણે ઇસ્ત્રી જોડીએ છીએ, આની સાથે આપણે આ ત્રણ તો જોડેલું હતું જ, એની સાથે આપણે શું કર્યું? ઇસ્ત્રી જોડી, તો ઇસ્ત્રી કેટલો પ્રવાહ ખેંચે? એ ત્રણેય સાધનની જેટલો જ ખેંચે, ત્રણેય સાધનની જેટલો જ પ્રવાહ ખેંચે ઇસ્ત્રી પણ। તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે? તો આના આ ત્રણનો હોય એટલો એનો હોય, આ ત્રણનો સરવાળો કરો એટલો જ એનો હોય ને, બેનો સરખો જ ખેંચે છે એટલે। તથા તેમાંથી કેટલો વિદ્યુતનો પ્રવાહ પસાર થશે? ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે એટલે આપણે R શોધવાનો છે, R, અને વિદ્યુત પ્રવાહ પસાર કેટલો થતો હશે એટલે આપણે વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે। આ બે પ્રશ્ન છે આપણા માટે। તો સૌથી પહેલા આપણે R શોધી લઈએ। R જોડાણ કેવું છે? સમાંતર છે, શ્રેણી છે?
જોડાણ કેવું છે, સમાંતર કે શ્રેણી? સમાંતર છે ને, રકમમાં લખેલું જુઓ તમે, આવું રકમમાં લખેલું છે સમાંતર જોડાણ છે આ. તો એમાં સૂત્ર શું આવે? 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 1/100 1/50 1/500. હવે 550 અને 100 નો લસા લેવાનો. લસા કેટલો આવશે એનો? 500. 100 ને કેટલા વડે ગુણીએ તો 500 આવે? 5 વડે. તો ઉપર 5 વડે ગુણો. 5 એકા 5. 50 ને કેટલા વડે ગુણો તો 500 આવે? 10 વડે. તો ઉપર 10 વડે ગુણો. 1 દાણ 10. 500 ને કેટલા વડે ગુણો? 500 આવે 1 વડે. તો ઉપર 1 વડે ગુણો. 1 એકા 1. હવે સરવાળો કરો. 10 ને 5 15, 15 ને 1 16, 16 નીચે 500. 1/RP બરાબર 16/500. આપણે શોધવાનું શું હોય? આરપી શોધવાનું હોય, એટલે આને ઉલટાવવાનું. તો આને ઉલટાવવું પડે. આરપી બરાબર 500/16. 500/16. હવે 500 ને 16 વડે ભાગો, અથવા એવું કરી નાખો, 500 ના અડધા કેટલા થાય? 500 ના અડધા 250. 16 ના અડધા 8. હજી નાનું કરવું હોય તો કરાય. અને અડધા 125. અને અડધા 4. 125/4 કરો. કેટલા આવે છે જુઓ તો? 125/4. 4 તરી 12. ઉપરથી 5 નીચે ઉતાર્યા. 4 એકા 4. પોઈન્ટ મૂકીને 0. 4 દુ 8. 4 પંચાવી 31.25. કેટલા આવ્યા? જવાબ શું આવ્યો? આરપી બરાબર 31.25 ઓમેગા. બરાબર. ઇસ્ત્રીનો અવરોધ કેટલો આવ્યો? આ 3 અવરોધ આના જેટલો જ ઇસ્ત્રીનો હતો, એટલે ઇસ્ત્રીનો અવરોધ કેટલો આવ્યો? 31.25 ઓમેગા આવ્યો ઇસ્ત્રીનો અવરોધ. હવે આપણે શું પૂછ્યું છે કે વિદ્યુતનો પ્રવાહ I શોધો. I તો I નું સૂત્ર શું આવે? I બરાબર આપણે સૂત્ર તમને I નું તમને પેલું યાદ હશે ને, V બરાબર IR. તો I નું સૂત્ર શું થાય? I બરાબર V/R થાય ને સૂત્ર, આમ આ ભાગાકારમાં આવે એટલે. તો વોલ્ટેજ કેટલા હતા? વોલ્ટેજ આમાં તમને રકમમાં લખેલા છે. તો રકમમાં વોલ્ટેજ કેટલા લખેલા છે? રકમમાં 220 વોલ્ટેજની લાઈન છે. વોલ્ટેજ 220. દાખલા એકદમ સહેલા હોય આમાં. સૂત્ર જ ખાલી જોવાનું હોય આપણે, શું આવે ને. અને અવરોધ કેટલો આવ્યો? 31.25. 220/31.25. હવે એનો કરો ભાગાકાર. તો 220/31.25. આ પોઈન્ટ કાઢ નાખું તો નીચે શું આવે? 100 ઉપર લઈ લેવાના, એટલે 2 મીંડા ઉપર આવી ગયા ને અહીંયા. હવે આનો ભાગાકાર કરવાનો છે. આનો ભાગાકાર બહુ મોટો ભાગાકાર આવી ગયો. આ ભાગાકાર બહુ મોટો આવી ગયો. તો ડાયરેક્ટ આમાંથી કરી દઉં નહીં, તમને હમણાં કહી દઉં પડે. ડાયરેક્ટ આમાંથી કરો. 220/31 કરો સીધું. આ પોઈન્ટને રહેવા દે, સમતુલ્ય આવશે. એટલે 220/31 કરો. તો 31 એટલે 3 × 21. 3 × 21 થાય. એટલે 31 ગુણ્યા અહીંયા 7 વડે કરવાનું. 7 એકા 7. 7 તરી 21.
217 આવ્યા ને એટલે 31 7 આવ્યા ટૂંકમાં, બરાબર. આનો 7 સમતુલ્ય કહેવાય એમ, 7 એમ્પિયર એની આસપાસ આવે, 7 એમ્પિયરની આસપાસ. એના પછી હવે આગળ બે ઓમેગા 3 ઓમેગા અને 6 ઓમેગા. 2 ઓમેગા 3 ઓમેગા અને 6 ઓમેગા ના અવરોધને કેવી રીતે જોડશો? આ 3 અવરોધને આપણે કેવી રીતે જોડવાના કે જેથી એનો કુલ અવરોધ હોય ને એ 4 આવે. કેટલો આવે કુલ? એનો સરવાળો કેટલો થવો જોઈએ? 4 ઓમેગા થવો જોઈએ. એટલે તમારે એને શ્રેણીમાં જોડવા, સમાંતર જોડવાના, બેને મિક્સ કરવાનું, શું કરવું તમારે એમાં કે એનો સરવાળો છેલ્લે કેટલો થવો જોઈએ? 4 થવો જોઈએ. માટે શું કરી શકાય? તો તમે ડાયરેક્ટ તમે એને સમજો શ્રેણીમાં જોડી દો, તમે ત્રણેયને શ્રેણીમાં જોડી દો તો સીધો સરવાળો થાય ને. 6 ને 3 9 10 11 થાય. ક્યાં 4 આવ્યા? તો 4 નો આવ્યા. એટલે 4 લાવવા છે ને આપણે, એટલે કુલ શું કરશું આપણે? 6 અને 3 નું આપણે કરીએ. 6 અને 3 નું આને બેને 6 અને 3 છે એને તમે સમાંતરમાં જોડો. 3 ઓમેગા અને 6 ઓમેગા ને સમાંતરમાં જોડો. આ બેને જ ખાલી હો. ચલો 3 ને છે સમાંતરમાં જોડી દઉં તો શું થાય કે 1/rp બરાબર 1/r1 પ્લસ 1/r2 1/3 ને 6 1/3 ને 1/6 એટલે અને લસા 6 આવે. 3 દુ 6 એટલે 2 ને 3 નીચે 6, 3 નીચે 6 થાય એટલે આને આ શું આવ્યું? 1/rp 3/6 આવ્યો. આને વ્યસ્ત કરી નાખો, આને વ્યસ્ત કરી દો એટલે rp બરાબર શું થાય? આનું વ્યસ્ત rp થાય. rp બરાબર 6/3 એટલે rp બરાબર કેટલા આવે? rp બરાબર 6/3 કેટલા થાય? 2 થાય ને, 2 ઓમેગા આવે. એટલે આ બેને તમે મિક્સ કરો ને, આ બેનો સરવાળો તમે કરો કેટલો આવે? આ બેનો સરવાળો કેટલો આવ્યો? 2 આવ્યો. હવે આ બંનેને તમે શ્રેણીમાં રાખવાના. શ્રેણીમાં આપણે જવાબ 4 લાવવો છે. જવાબ આપણો જવાબ છે આ, બરાબર. જવાબ આપણે 4 લાવવાનો છે. એટલે હવે આ 2 આવ્યો અને આ બેનો જવાબ 2 આવ્યો. તો હવે તમે એને શું કરો? શ્રેણીમાં જોડી દો. હવે શ્રેણીમાં જોડો એટલે r s બરાબર r1 પ્લસ r2. r1 આ 2 આના 2 પ્લસ 2 એટલે 4 ઓમેગા થાય. 3 અવરોધ હતા ને, 3 અવરોધો. ત્રણેયને શ્રેણીમાં રાખશો તો નહીં થાય, ત્રણેયને સમાંતર રાખશો તો પણ નહીં થાય. મિક્સ કરવાનું. આ બેને પહેલાં શું કરવાનું? સમાંતરનું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. આ બેનું સમાંતરનું સૂત્ર મૂકીને દાખલો ગણો તમે, જવાબ 2 આવે. પછી એ બેને આ બે સાથે શ્રેણીમાં રાખવાનું. એટલે આ બેને તમારે શ્રેણીમાં જોડવાનું. પછી અને સીધું સૂત્ર મૂકવાનું, 1 ઉપર નહીં મૂકવાના, 1 છેદમાં નહીં લખવાનું, ડાયરેક્ટ લખો. એટલે 2 + 2 4 થઈ ગયા ને. ચલો આ દાખલો હજી ફરીથી એકવાર હજી શું કીધું તમને કે આ જવાબ છે ને 4 બદલે કેટલો લાવવાનો આપણે? જવાબ એનો 1 લાવવાનો, 1 ઓમેગા. આ 3 અવરોધને તમે કેવી રીતે જોડશો કે જવાબ એનો 1 ઓમેગા આવે? તો એમાં ત્રણેયને તમે શ્રેણીમાં જોડો. શ્રેણીમાં તો 6 ને 3 9 11 થઈ જાય. તો હવે ત્રણેયને તમે સમાંતર જોડી દો. તો સમાંતરમાં 3 ને 3 1 હારે
ત્રણેયને ગારે તમે જોડો સમાંતરમાં એટલે R1/R P બરાબર 1/R1 1/R2 1/R3 એકના છેદમાં પેલા કેટલા હતા 2 બીજા એકના છેદમાં 3 અને એકના છેદમાં 6 લસા કેટલો આવે એનો 6 2 તરી 6 3 દુ 6 6 એકા 6 સરવાળો કરો 3 ને 2 5 ને 1 6/6 6/6 કેટલા થાય 1 થાય ને આવી ગયો જવાબ 1 એટલે તમે ત્રણેયને તમે સમાંતરમાં જોડશો ને તો જવાબ એનો 1 આવશે જેના પછી દાખલો તમને આગળ આપ્યો છે કે દાખલો જેના પછી ખ્યાલ આવે છે ને દાખલા સિમ્પલ છો સમજીને દાખલા ગણવાના રકમને સમજો અને સૂત્ર યાદ રાખો શ્રેણીનું અથવા સમાંતરનું દાખલા તમને આરામથી આવડી જશે બધા દાખલા એના પછી દાખલામાં શું કીધું છે 4 ઓમેગા 8 ઓમેગા 12 ઓમેગા 24 ઓમેગા એમાં 4 ગુંચળાઓને કેવી રીતે જોડશો કે જેથી મહત્તમ અવરોધ આવે અને ન્યૂનતમ અવરોધ આવે તો મહત્તમ ક્યારે આવે બોલો કોઈ કહેશે અવરોધ મહત્તમ ક્યારે આવે કેવું જોડાણ કરવાનું હોય તો આવે મહત્તમ શ્રેણી કે સમાંતર હા વેરી ગુડ શ્રેણી જોડાણ કરવામાં આવે તો મહત્તમ અવરોધ આવે ન્યૂનતમ લાવવા માટે શું કરવાનું સમાંતર જોડાણ કરવાનું એટલે આપણે બંને સૂત્ર મૂકીને દાખલા ગણ નાખવાના દાખલો પૂરો થઈ જાય આપણે બરાબર ચલો પેલું શ્રેણી માટે લઈએ શ્રેણી માટે તો શ્રેણી જોડાણ માટે દાખલો ગણીએ આપણે શ્રેણી જોડાણ તો 1/1 નો આવે ડાયરેક્ટ આવે RS બરાબર R1 + R2 + R3 + R4 R1 કેટલા 4 પછી +8 +12 +24 સરવાળો કરવાનો 4 5 6 ને 4 10 ને 18 વધી 1 ને 2 ને 3 ને 4 48 થાય છે ને 48 બરાબર ઓકે 48 ઓમેગા શ્રેણીમાં કેટલું આવ્યું 48 ઓમેગા આવી ગયું બરાબર એટલે આ મહત્તમ અવરોધ કેટલો આવ્યો 48 આવ્યો હવે ન્યૂનતમ કેટલો આવે તો એના માટે આપણે આને સમાંતરમાં રાખવું પડે તો તમે સમાંતરમાં રાખો તો 1/Rp બરાબર 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4 R1 કેટલા છે 4 પછી 8 પછી 12 અને પછી 24 લસા કેટલો થાય આનો લસા આનો 24 થાય ને લસા એનો 24 થાય તો 4 છંગ 24 થાય ને 8 તરી 24 થાય 12 દુ 24 થાય 24 એકા 24 થાય સરવાળો કરો હવે તો 2 ને 3 ને 3 6 ને 6 12 12/24 આ જવાબ છે નો આવ્યો 1/RP નો જવાબ આવ્યો આપણે શું શોધવાનું છે RP એટલે આને વ્યસ્ત કરો એટલે RP આવ્યું તો આને વ્યસ્ત કરો 24/12 કરો એટલે RP બરાબર કેટલા 2 એટલે આ કેવો આવ્યો ન્યૂનતમ આવ્યો ન્યૂનતમ અવરોધ 2 આવ્યો મહત્તમ કેટલો આવ્યો 48 આવ્યો તો શ્રેણીની અંદર શ્રેણી જોડાણમાં મોટા અવરોધ કરતાં આપણે મોટો આવે ખ્યાલ આવ્યો ને શ્રેણી હોય તો મોટા કરતાં મોટો એટલે 48 આવ્યો અને સમાંતરમાં કેવો અવરોધ આવે નાનામાં નાના કરતાં પણ નાનો આવે એટલે કેટલો આવ્યો 2 આવ્યો
રકમ બંને માટે એક જ હતી, રકમ બંનેમાં એક જ હતી ને. શ્રેણીમાં શું હોય, મોટા મોટા કરતાં મોટો અવરોધ આવે એટલે 48 આવે, સમાંતરમાં નાના નાના કરતાં નાનો આવે એટલે 2 જ આવે. બિલ શેમાં વધારે આવે, બિલ વધારે શેમાં આવે, શ્રેણીમાં. બિલ ઓછું શેમાં આવે, સમાંતરમાં. અને કેટલું બધું ફેર પડી જાય, બરાબર. અહીંયા આપણો ટોપિક પૂરો થઈ ગયો, બરાબર. રાખવા સમાંતર અને શ્રેણી વિશેનો ટોપિક આપણો કમ્પ્લેટ. હવે આપણે એના પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ટોપિક, એક ટોપિક બાકી છે ખાલી, બરાબર. આપણે હવે તાપીય અસરનો એક જ ટોપિક બાકી છે. એના માટે આપણે લગભગ 1 કે 2 પીરિયડ થશે. હવે એના પછી કદાચ 1 પીરિયડમાં પતી જાય, પતાવી દેવું આપણે, નકર 2 પીરિયડ લેશું આપણે એના માટે હવે. અને પછી આપણું ચેપ્ટર આ પૂરું થઈ જશે, બરાબર. અને હવે આપણે એવું કરીએ કે આવતા રવિવારે આપણે વિજ્ઞાનની આપણે એક આખી પરીક્ષા લીધી હતી. ક્યારે આપણે જેટલા ચેપ્ટર ચાલ્યા એની એક આખી પરીક્ષા લીધી છે, ક્યારે આપણે નથી લીધી ને? ના, નહીં લીધી. તો આપણે એવું કરીએ કે આવતા રવિવારે આપણે આખી પરીક્ષા લઈ લઈએ. હવે જેટલું ચાલ્યું એટલા ને એટલે આપણે હવે શું કરવું પડે, આ અઠવાડિયું આખું કમ્પ્લીટ તૈયારી કરવી પડે આપણે હવે.